જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે થોડું ઇમરજન્સી જેવું છે, સીધું સુરનગર દવાખાને જવાનું ઇમરજન્સીમાં. એટલે આપણે નોન સ્ટોપ નીકળી ગયા દીઘડિયા બાજુ સુરનગર જઈશું. સુરનગર દવાખાને જવાનું હોય ડાયરેક્ટ. તમને હું છે અહીંયા જઈને કહું, રસ્તામાં બ્લોગ નહીં ઉતારું કારણ કે ઇમરજન્સી જેવું છે. હજી આપણે લીધા નહીં પેશન્ટને લઈ અને પછી નીકળશું. આયુષ હોસ્પિટલ એટલે કે સવા હોસ્પિટલ આપણે જોરાવરનગર સુરનગર આપણે પહોંચી ગયા. ઇમરજન્સીમાં એડમિટ છે, પછી શું થાય તમને કહું. આપણે ઇમરજન્સીમાં સવા હોસ્પિટલ કે ને અહીંયા દાખલ કરાવી દીધા છે. આપણે નીકળી ગયા છીએ હવે ઘર તરફ. શ્રાવણ મહિનાનો સોમવાર છે, આપણે નીકળી ગયા છીએ ઘર તરફ સીધું. હવે ઘર જોઈએ ધાંગધ્રા બાજુ હાલી કે આ બાજુ ક્યાં હાલી કંઈ નક્કી નહીં હજી. બાકી આપણે નીકળી ગયા છીએ. આ આપણે સુરેન્દ્રનગરનો ભોગાવોના બાજુમાં જે રિવરફ્રન્ટનો રોડ થયો ને, સુરેન્દ્રનગરને એમ કહેવાય ને કે ટ્રાફિક ઘણું એટલે ઘણું ઓછું થઈ ગયું. અને સામે કહેવાય આ ટાવર હે સામો ટાવર. જો આ છે આપણું ધાંગધ્રા. એ લગભગ મેળા બેડાનું આયોજન થાય. આપણે વહી ગયા ધાંગધ્રા ટપીને, પણ ફોન આવ્યો એટલે પાછા આવ્યા. અહીંયા વાર હતી એટલે આપણે આમ મારો રાઉન્ડ ની કાંઈ નિરાય તે સાંયે જઈને બેસું, પણ બેસું તાઈ થઈ ગયા નવરા. એટલે હવે આપણે પાછા નીકળી. હવે બહાર નીકળે એટલે એમને લઈ અને ડાયરેક્ટ નીકળી જવાનું છે આપણે સીધું ઘર બાજુ. આ સરકારી હોસ્પિટલ છે ધાંગધ્રાનું. અને આગળ શાક માર્કેટ આવશે. કંઈક દવાખાના જેવું લાગે તો દવાખાનું આ બાજુ છે. આ ધાંગધ્રા સિટી, સુરનગર જિલ્લાનું ધાંગધ્રા તાલુકો છે. આ ધાંગધ્રાનું મેઇન સર્કલ, પ્રતિક સર્કલ. અહીં ઊભા થઈને આપણે બ્લોક કરી દેવાનો અહીંયાથી પૂરો. હવે આપણે ડેલી બ્લોગ જ્યાં જઈને ત્યાં ડેલી નાખવાના થાય. એટલે મેં કીધું એના ઇમરજન્સી દવાખાને ગયા હતા એટલે બ્લોગ બનાવી લીધો. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ